હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજના વિડીયોમાં આપણે લોકો નફો ખોટ જોઈશું. ઓકે, તો ટકાના જેમ જેમ તમે જૂના ચેપ્ટર જોયા હોય તેનાથી એક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થઈ ગઈ હશે. ટકા કેવી રીતે ગણવા, એના આધારે વ્યાજ કેવી રીતે ગણવું, અને સેમ એનો જ ભય છે આ નફો ખોટ. તો જો શું હોય નફો ખોટમાં? તો નફો ખોટની તો આપણે ગણતરી કરતા જ હોય છે મનમાં કોઈ પણ પ્રકારે, પણ આમાં જોઈએ શું હોય. તો સમજો મેં 100 રૂપિયાની કોઈક વસ્તુ ખરીદી, સમજો આ પેન ખરીદી 100 રૂપિયાની, તો 100 રૂપિયાની કહેવાય એની મૂળ કિંમત, રાઈટ? હવે આ પેન મેં વેચી મારી, કેટલામાં વેચી? 120માં. તો 120ને કહેવાય એની વેચાણ કિંમત. સિમ્પલ, આ બધું કંઈ ખ્યાલ જ હશે તમને. તો 20 રૂપિયા શું થયો મને? નફો. આ સિમ્પલ એક સિમ્પલ સમજ, રાઈટ? સમજો હું 70 રૂપિયામાં વેચી મારું, તો 30 રૂપિયા શું ગઈ? ખોટ. ઓકે, હવે આમાં થોડીક એક એક્સ્ટ્રા શબ્દાવલી. 100 રૂપિયામાં મેં આ પેન ખરીદી અને પેન ઉપર મેં ઢાંકણ લગાવ્યું 20 રૂપિયાનું, અને પછી મેં આ વેચી માર્યું 150માં. તો જો અહીંયા શું બદલાય? તો આ 120 થયા અને આમાં મને નફો થવાનો 30 રૂપિયા. તો આ નફો વેચાણ કિંમત તો થઈ ગઈ, પણ અહીંયા આ 100 રૂપિયાને કહેવાય મારી મૂળ કિંમત, જ્યારે 20 રૂપિયાને કહેવાય ખરાજાત. ઓકે, ખરાજાત. અને 120 રૂપિયાને કહેવાય પડતર કિંમત. સિમ્પલ. પેન કેટલામાં પડી? તો 120માં પડી, પડતર કિંમત. તો અહીંયા થોડું બદલાય. આ કોઈક અમુક એક્ઝામમાં આવા દાખલા પૂછેલા છે, ડાયરેક્ટ આ જ બેઠું ખરાજાત કોને કહેવાય ને એવું એના માટે. બાકી આપણે દાખલા ગણીએ સિમ્પલ આમાં. તો આમાં તમને ભાઈ કેટલો નફો થયો? તો 100 ઉપર છે દેખાય 20 રૂપિયા નફો થયો. ઓકે, સ્કૂલમાં આપણે ભણતા કે મૂળ કિંમત ઉપર નફો ગણવાનો, મૂળ કિંમત ઉપર ખોટ ગણવાનો, બધું બરાબર હતું, પણ દાખલા ગણો એટલે પ્રેક્ટિકલ સમજ આવી જ જશે તમને. 2200 રૂપિયામાં ખરીદેલી સાયકલ 3000માં વેચી મારી, તો કેટલા ટકા નફો થાય? તો દેખાય 2200 શું થયું? મૂળ કિંમત, અને 3000 શું થયું? વેચાણ કિંમત. હવે આમાં તમને કેટલો નફો દેખાય? 800 રૂપિયાનો નફો દેખાય છે ને. તો સિમ્પલ તમારે શું કરવાનું? જો 2200 રૂપિયાની સાયકલ વેચતા 800 રૂપિયા નફો થાય, તો કદાચ મારી આ 100 રૂપિયાની સાયકલ હોત તો કેટલો નફો થાય? સિમ્પલ. તો 100 ગુણ્યા 800, ચોકડી ગુણાકાર, અને 2200. તો જો 1 2 1 2 મીંડું મીંડું ગયું, 2 11 2 4. તો જવાબ આવવાનો 400 ભાગ્યા 11. 11 તારી 33. ઓકે, જેટલું કેલ્ક્યુલેશન ફાસ્ટ થાય એટલો ફાયદો થાય. 7 0, તો 11 6 66, 4 0, 11 તારી 33. તો 36.3% નફો થાય. સિમ્પલ એકદમ. મેં તમને કીધેલું છે ને કે મેન્ટલ પ્રેક્ટિસ કરજો. તો મેન્ટલ પ્રેક્ટિસ કેવી રીતે કરવું? તો આંકડાઓનો ખેલ ઘણા વિડીયોઝમાં મેં તમને કહી દીધું. તો એવું કરશો તો આ બધું સિમ્પલ થઈ જવાનું, રાઈટ? ચલો, તો સિમ્પલ આમાં કશું જ નહીં. ચલો, આ જ દાખલામાં તમને એવું કહી દે કે ભાઈ 2500માં ખરીદેલી સાયકલ 3000માં વેચીએ. તો સિમ્પલ શું કરશો તમે? 2500 એ 500 નફો, તો સિમ્પલ આવું કરો ને. 2500 એ આટલું સ્ટેપ જ મૂકવાનું થાય. તો 100 એ કેટલું? મીંડું મીંડું ગયું, 5 5 25, 20 5 100. તો અહીંયા તમારો નફો થવાનો 20%. સિમ્પલ. હવે તારો મેળવો. આ તો તમારે દર દાખલામાં કરવાનું. 2500માં 20% નફો થાય તો 25 દુ 50, તો 500 રૂપિયા નફો થયો. તો સિમ્પલ 2500 + 500 કરો તો થઈ ગયા 3000. સિમ્પલ આમાં. ઓકે, ચાલો તો નેક્સ્ટ દાખલો ગણીએ. 3600માં ખરીદેલી સાયકલ 3200માં વેચી મારી, તો કેટલા ટકા ખોટ જાય? તો સિમ્પલ આવું મૂકો ને તમે કે ભાઈ 3600 એ 400 રૂપિયા ખોટ ગઈ, તો 100 રૂપિયા એ કેટલી ખોટ જાય? તો મીંડું મીંડું ગયું, 9 ચોકું 36, 100 ભાગ્યા 9 ઉડાડો. તો 9 એકા 9 1 0 10, 9 એકા 9 1 0, તો 11.1% આવશે, રાઈટ?
પછી ઊંધો દારો મેળવો 11 9 99 તો થઈ ગયું એનું 100%ની આસપાસ, રાઈટ. તો આ રીતે સિમ્પલ દાખલા. તો આ મેં તમને એકદમ સસ્તું કાપડ બતાવ્યું. હવે આપણે એનાથી એક લેવલ ઉપર જઈએ. ઓકે, ચાલો જો તમે ટ્રાય કરો. x રૂપિયામાં ખરીદેલી બાઇક 20% નફા સાથે વેચી દઈએ તો 1600 રૂપિયા નફો થાય. તો તમે શું કરજો, જે મેં 3 દાખલા ગણ્યા ને, વારંવાર વિડીયોની લેન્થ વધારવા માટે એક જેવા 4-5 દાખલા ગણી નાખે એવું નહીં કરું, પણ તમે પોતાની રીતે રકમ ચેન્જ કરજો. સમજો 4000માં 5000, 4000ની સાયકલ 5000માં વેચી તો શું થાય, તો એ જાતે રકમ બનાવજો. બીજું તો મેં PDF મોકલેલી જ છે તો એમાંથી ગણજો. તો આ રીતે ઓછા સમયમાં ઓછા ઇનપુટમાં વધારે આઉટપુટ મળે ને એવું કામ કરવાનું. તો જો અહીંયા શું થયું, બાઇકમાં 20% નફો થયો અને 1600 રૂપિયા, એકચ્યુઅલમાં 1600 નફો થયો. તો x બરાબર કેટલા? આવું સિમ્પલ વિચારો, સમજીએ પહેલાં દાખલો પછી ગણીએ. 100 રૂપિયાની બાઇક હોય, ના હોય 100 રૂપિયાની, પણ વાંધો નહીં, 100 રૂપિયાની બાઇક હોય તો એમાં 20% નફો થતો હોય તો બાઇક આપણે કેટલામાં વેચી હોય? 120માં વેચી હોય. તો અહીંયા આ શું થઈ ગયું? નફો. તો એકચ્યુઅલમાં નફો કેટલો આપ્યો? 1600. તો આ બરાબર થઈ જવાનું 1600. તો સ્ટેપ મૂકો. જો 20 બરાબર 1600 હોય તો મૂળ કિંમત 100, તો આ બરાબર કેટલા મળી જવાનું જવાબ? તો મૂકો. જો 20 બરાબર 1600 થાય તો મૂળ કિંમત x 100 હોય તો એ કેટલા થાય? તો 1600 ગુણ્યા 100 ભાગ્યા 20, 20 પંચા 100, તો 16 પંચા 80, તો 8000 રૂપિયા મૂળ કિંમત હોય. તો મૂકી દો અહીંયા, મૂળ કિંમત કેટલી હોય? 8000. હવે એમાં તારો મેળવો તમે. 8000ની બાઇક ઉપર 20% નફો થાય તો 8 દુ 16, તો થઈ ગયા 1600. આ બી કેવી રીતે ગણાય? તો 8000ના 20%, મીંડું ગયું, 8 દુ 16, તો થઈ ગયા 1600. આ મનમાં જ થઈ જશે. 8000ના 20%, તો મનમાં 2 મીંડા નીચે હતા તો 8000ના 2 મીંડા ઉડી ગયા, તો બધા કેટલા? 80 ગુણ્યા 20, તો 8 દુ 16 ને 2 મીંડા, તો 1600. સિમ્પલ. તો વેચાણ કિંમત કેટલી થવાની આની? તો 8000 9000, તો 9600 થાય. સિમ્પલ એકદમ. ઓકે, ચાલો. જો અમુક વાર શું કહી દે, તમને એવું કહી દે, x રૂપિયામાં, જો આપણે દાખલો જ ગણીએ એવો, x રૂપિયામાં ખરીદેલી બાઇક 20% નફો સાથે વેચીએ તો 9600 રૂપિયામાં વેચાણ કિંમત હોય. આ રીતે રકમ આપી હોય. રકમ તો કોઈ બી રીતે આપે, ગોળ ગોળ કરી ના જાય. x રૂપિયામાં ખરીદેલી બાઇક જો 20% નફા સાથે વેચીએ તો વેચાણ કિંમત 9600 રૂપિયા થાય છે. તો એક્સનું મૂલ્ય કેટલું અથવા નફો કેટલો? તો સિમ્પલ, નફો કેટલો છે? 20, મૂળ કિંમત 100 હોય તો આવું થાય. વેચાણ કિંમત 120 થવાની, પણ એકચ્યુઅલમાં વેચાણ કિંમત અહીંયા કેટલી થઈ? 9600. તો 100 બરાબર કેટલા? તો 9600 ગુણ્યા 100 ભાગ્યા 120, મીંડું ગયું, 12 8 96, તો જડી મળી ગયો જવાબ 8000 રૂપિયા. સિમ્પલ. શું કર્યું? કોઈ પણ એક પેરામીટર શોધવાનું હોય, 2 પેરામીટર આપ્યા હોય. ઓકે, ચાલો. એમાં એવું જ આવ્યું, x લખ્યું હોય, અમુક કિંમત લખ્યું હોય. જો જબરદસ્ત ઊંધું થઈ ગયું ને. પહેલાં આપણે સ્કૂલમાં કોઈક દાખલો શોધવા માટે x ધારતા, અહીંયા તો x આપ્યું તોય આપણે 100 ધાર્યું. તો આને કહેવાય અલગ જ દિમાગને ગમે એવી વસ્તુ, રાઈટ. બાકી સ્કૂલમાં જો આ રીતે થયું હોત ને, આપણા ટીચર્સને ખબર હોત, પછી આપણને જોડે પહોંચ્યું હોત, તો અત્યારે તમે લોકો આ સ્કૂલનું જ ભણો છો ને, ના ભણવું પડતું. ઓકે, અમુક કિંમતમાં ખરીદેલી વસ્તુ 6050માં વેચતા 10% ફાયદો થાય. હમણાં મેં કર્યું એમ જ. ફાયદો કેટલો થયો? 10%. 100 રૂપિયાની વસ્તુ હોય તો લખો, વેચાણ કિંમત કેટલી થવાની? 110. સિમ્પલ ના. 100 રૂપિયાની વસ્તુ 10% ફાયદો કેટલા વેચી? 110માં વેચી હોય, પણ હકીકતમાં કેટલામાં વેચી? 6050માં. તો મૂળ કિંમત તો 100 જ હોય. તો મૂકો. તો 100 ગુણ્યા 6050 ભાગ્યા 110, તો મીંડું ગયું. આવજો. 11 5 55, 60માંથી 55 કે 5 વધ્યા 55, 11 5 55.
તો આપણી મૂળ કિંમત કેટલી હોય? 5500. આવે છે મજા એકદમ? ઓકે. આ એક બેનિફિટ તો ઝીરો જ બેનિફિટ કહેવાય આમ તો, કારણ કે ટીચરને શું જોઈએ? ટીચરને સ્ટુડન્ટ જોઈએ સામે, તેના જોડે મજા આવતી હોય. પણ અમુક પરિસ્થિતિઓના કારણે કંઈ વાંધો નહીં, કરીશું મેનેજ. ક્લિયર? અથવા તમને શું કહી જાય દાખલામાં, તો તેમાં નફો કેટલો, અથવા આવું કહી દે તો તેમાં નફો કેટલો. તો સિમ્પલ શું મૂકીશું આપણે? કયો ડેટા આપ્યો? 6050 આપ્યો. તો 110 બરાબર 6050. તો 10 બરાબર કેટલા? 10 જ નફો થવાનો આમાં. તો 10 ગુણ્યા 6050 ભાગ્યા 110. મીંડું ગયું. 11 પંચું 55, 11 પંચું 55. તો નફો કેટલો થવાનો? 550. હવે જો તારો મેળવો તો 5500નું શું છે? અહીંયા વસ્તુ છે, અને 550 નફો થાય તો કેટલામાં વેચશો? 6050માં. ક્લિયર એકદમ? તો આવું અલગ અલગ એંગલથી જોતા રહેજો. ચાલો, હવે આ થોડો અલગ લેવલનો દાખલો આવ્યો. પાણીની બોટલ ક્યાં છે? તમે ગણજો. રાજુએ 6000માં સાયકલ ખરીદી અને 20% નફા સાથે સુરેશને આપી. જો આવું શું થાય? અમે રાજુએ સાયકલ ખરીદી 6000માં અને સુરેશને વેચી મારી, એમાં 20% નફો થયો. પછી સુરેશે બી શું કર્યું? એ જ સાયકલ વેચી મારી 10% નફા સાથે મનીષને. તો મનીષની સાયકલ કેટલામાં પડી? તો સિમ્પલ સમજ શું થાય? 6000ની સાયકલ પર 20% નફો, તો 6 દુ 12, તો 1200 રૂપિયા નફો થાય. જો આ મનમાં કરતા રહેજો તમે. 6000 ગુણ્યા 20 ભાગ્યા 100, તો નીચે 100ના 2 મીંડા અને 6000ના 2 મીંડા ઉડી ગયા. તો 60 ગુણ્યા 20 વધ્યા. તો 60 ગુણ્યા 20 એટલે 2 મીંડા, તો 6 દુ 12 ને 2 મીંડા, તો 1200. તો 6000ની સાયકલ 1200માં નફો થયો તો 7200માં વેચી. હવે 7200ની સાયકલ સુરેશે 10% નફા, તો 7200ના 10% કેટલા થાય? તો 7200ના 10 એટલે 720 થાય. તો 7200માં 720 એડ કરો, તો 7200માં 700 એડ કરો તો 7900 79, અને એમાં 20, તો 7920માં સાયકલ વેચી હોય. આ એક સિમ્પલ સમજ થઈ. તો કેવી રીતે ગણશો? એક રીતે આને એવું કહેવાય કે તમે પેલા ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો કર્યો, અથવા તો એમ કહીએ ને ગામના લોકોવાળો દાખલો. જો ગણી જોઈએ આપણે અલગ અલગ રીતે આ દાખલો ગણીએ. 6000ની સાયકલ પર પહેલા નફો થયો 20, તો આ 120 નફો એટલે પ્લસમાં જ જવાનું, અને બીજો નફો 110 ભાગ્યા 100. 2 મીંડા ગયા, 2 મીંડા ગયા. હવે જુઓ આપણે શું કરીએ? આવું કરીએ. 12 6 72, તો 720 ગુણ્યા 11, તો જીરાનું જીરું. 11 તો 22, 2 11 7 77 અને 2 1 7920. હું તમને વારંવાર કહું છું ને, આવડું મોટું દેખાતું મેથ્સ હકીકતમાં આટલું જ હોય. એક એવડું સમજી જાઓ ને, ક્રક્સ એનું સમજી જાઓ ને, તો દરેકમાં કામ લાગવામાં. રાઈટ? તો 7920. અથવા બીજી કેવી રીતે કરીએ? તો સિમ્પલ, 100 રૂપિયા. આ તો મનમાં જ થઈ જાય ને, જો કે બધું મનમાં થઈ જાય. 100નું હોય ને 20માં નફો તો 120, 120ના 10%, તો 120ના 10% એટલે 12, તો 120માં તમે 12 એડ કરો તો 132 થાય. તો 132. હવે 100 બરાબર 6000, તો 132 એટલે કે લાઈ જાય. જો ગણી જોઈએ આપણે 100 રૂપિયાનું આપણે સાયકલ ગણી લઈએ તો 120, અને બીજી વાર નફો કેટલો થયો? 10, તો 110. તો આ ગયું અને આ જતું રહ્યું. 11 દુ 22 વધી 2, 11 એકા 11, 132. તો 100 રૂપિયાનું 132માં વેચ્યું, અને અહીંયા કેટલું? 6000. તો લખો 100 બરાબર 6000, તો 132 બરાબર કેટલા? તો 6000 ગુણ્યા 132 ભાગ્યા 100. મીંડું ગયું. સિમ્પલ આપણે 6000 132% કર્યા. તો મીંડું દેખાય છે તમને? ઓકે. 6 દુ 12 વધી 1, 6 તરી 18, 19 વધી 1, 6 એકા 6 7, થઈ ગયા 7900. એટલું જ આવ્યું હતું ને હમણાં? હા, 7920. સિમ્પલ એકદમ. ઓકે.
ક્લિયર? તો આ બે રીતે ગણાય, અથવા તો મનમાં જ તમે સમજી જાઓ આટલામાં પડી હોય સાયકલ, રાઈટ? બીજું કોઈ શું એપ્લાય થાય આમાં હજુ ગણવું હોય તો? આવી ગયું મોટાભાગે જ છે બધું. બાકી તો બેસ્ટ તો આજ મનમાં 6000ના 20% છે, 1200, 6000 એડ કરો 7200, અને 7200ના 10% એટલે 720. તો 7200માં 700 એડ કરો તો 79, 7920. સિમ્પલ. ઓકે, ચાલો. મીનાએ એક્સમાં સ્કૂટી ખરીદી X રૂપિયામાં, 20% ખોટ, આમાં ખોટ સાથે વેચી મારી. તો સીમાએ તેના પર 30% નફો ચડાવી 7280. આમાં ઊંધું આપ્યું, કંઈ વાંધો નહીં. તો જો પહેલું આપણે શું કરીએ, આ વાળું મજા આવશે. 20% ખોટ એટલે 80 રૂપિયા, અને 80માં 30% ફાયદો. તો 80ના 30% 8 તારી 24. તો 80માં 24 એડ કરો તો 104 થવાના. તો 100 રૂપિયાની વસ્તુ 104માં વેચી. હવે અહીંયા જુઓ, 7280માં વેચી, તો અહીંયા શું મૂકશો તમે? 104 બરાબર 7280, તો 100 બરાબર કેટલા? સિમ્પલ. તો આ જ જોઈએ આપણે. 100 રૂપિયાની સ્કૂટી, 20 ખોટ ખાધી તો 80માં ગઈ, અને એના ઉપર પાછી 30 નફો તો 130માં. ઓકે, આ ગયું, આ ગયું. તો જો 8 તારી 24 નો 4, વધી 2, 8 1 8, 2 10. તો 100 રૂપિયાની સાયકલ કેટલામાં સ્કૂટી? ભાઈ મારો બોલવામાં ભૂલ થાય, બોલું કરતા નહીં હો તમે કે સ્કૂટી કયો સાયકલ કરો છે એમ. તો 100નું 104માં વેચ્યું. હવે હકીકતમાં કેટલામાં વેચી? 7280માં. તો મૂકો, જો 104 બરાબર 7280, તો 100 બરાબર કેટલા? તો સિમ્પલ, 100 ગુણ્યા 7280 ભાગ્યા 104. હવે જુઓ, આ બધું એ રીતે આપેલું હોય ને, એ બી સી કેટેગરીમાં દેખાઈ જાય. કેવી રીતે દેખાય? તો 100 ગુણ્યા 7 એટલે 700 થવાના, અને 7 ચોકુ 28, તો ડાયરેક્ટ અહીંયા 104 થવાના 7. તો જવાબ આવવાનો 7000. અને એ બી તો દેખાય ને, આ 4 છે અને 8 છે તો ઉડી જ જવાના છે. તો 7000 રૂપિયાનું આપણું સ્કૂટી હોય. હવે જો તારો મેળવો ઊંધો એકદમ. 7000નું સ્કૂટી હોય, 20% ખોટ ખાધું, તો 7 દુ 14, તો 7000માંથી 1400 કાઢી નાખો તો કેટલા થવાના? 5600. અને 5600માં 30% નફો થાય, તો 5600 ના 30% કેવી રીતે કરશો? તો 5 તારી 15 એટલે 1500, 6 તારી 18, તો 180. હવે 1500 ને 180 1680, તો 5600માં 1680 એડ કરો તો 5600 ગુણ્યા 1000 એટલે 6600, 6600 ને 7200 સિમ્પલ. મેન્ટલ એક્સરસાઇઝ કર્યા જ કરજો તો બેનિફિટ થાય આનો. ઓકે, અથવા બીજી રીતે ગણવું હોય તો કેવી રીતે ગણાય આને? જો મેં તમને હજુ વારંવાર કીધેલું, સાહેબ અમારી પરીક્ષામાં પૂછાય તો શું કરવાનું, એ તમારો દાખલો નક્કી કરાવશે કે શું કરવાનું. જો દાખલો એ ટાઈપનો હોય તો 100થી મૂકીને કરો, અથવા તો એ ટાઈપનો હોય તો મનમાં જ થઈ જશે, અથવા તો આ રીતે મૂકીને કરો. દાખલી જો બીજું કેવી રીતે થાય, તો એક આ રીતે થાય. x રૂપિયા, એમાં 80 ભાગ્યા 100, એમાં 130 ભાગ્યા 100, અને આ બધું કરતાં કેટલું થયું? 7280. તો જો 1 2 1 2 ઉડી ગયું, x ના x અહીંયા, તો આખું આવી ગયું 7280. 100 પેલી બાજુ જતા રહે, અને 8 13 અને 8 આ રીતે આવી જશે. 13 ના 13 અને 8 ના 8. હવે જુઓ, 13 5 8 વાળું જ કરીએ ને ડાયરેક્ટ. 8 9 72, 8 1 8, 13 7 91, તો ડાયરેક્ટ આપણો જવાબ આવી ગયો x બરાબર 7000. સિમ્પલ એકદમ. કોઈ બી રીતે તમે કરી શકો, પણ એનો જે બેઝ છે ને, બેઝ આપણે આ ચેપ્ટરમાં બેઝ નથી બનાવતા, આપણે બેઝ ટકાથી બનાવવાનું ચાલુ કરેલો. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. 4000માં ટેબલ તથા ખુરશી ખરીદ્યા, બંને વેચતા ટેબલ પર, બે વાર ટેબલ આવી ગયું, બંને વેચતા
ટેબલ પર 50% ફાયદો થયો, જ્યારે ખુરશી પર 30% ખોટ ગઈ. જો કદાચ તમારામાંથી કોઈને એવું લાગતું હોય ને, કદાચ લાગતું હોય, ઘણી વાર મેં એક્સપ્લેન કરેલું છે આ વસ્તુ, કે સર તમારું ડિજિટલ બોર્ડ છે, તમે PDF બી બનાવો છો, તો ડાયરેક્ટ આમાં તમારે જે ટાઈપ કરતો હોય એને દાખલા જ બનાવડાવી દેતા હોય તો જો અત્યારે હું ખાસું બધું કામ લઈને બેઠો છું. મારા હાથે જ મટીરિયલ તૈયાર કરવાનું, એ છપાવવાનું, પ્રૂફ રીડિંગ કરવાનું. પેલો ભાઈ બી બહુ હું મોકલું છે કર્યા જ કરે છે. એમાંય પાછું હું આવું બી એને મોકલું તો એને ટાઈપ કરવાનું, પાછું મને મોકલશે ને આ બધું વધી જાય, લાંબુ થઈ જાય. અલ્ટિમેટ તો તમારો કન્સેપ્ટ મહત્વનો છે. એટલે પછી હું શું કરું, ઉપર એના હાથેથી લખી નાખું દાખલા. એટલા માટે આ રીતે કરું છું. ઓકે, ચાલો. હું બ્યુટિફિકેશનમાં બહુ ઓછું માનું છું, બહુ જ ઓછું. સમજો હું તમને જે ભણાવું છું ને, ગુજરાત લેવલે જબરદસ્ત ભણાવું છે. હવે આ જ વસ્તુ હું ટી-શર્ટ પહેરીને ભણાવું કે કોટ પહેરીને ભણાવું, શું ફરક પડવાનો? પણ પેલું ને એક માર્કેટમાં એક માહોલ હોય, કોટ પહેરો તો થોડુંક અવ્વલ દરજ્જાનું લાગશે. હું જો કહેવામાં પડતો નથી એમ, પડીશ બી નહીં ભવિષ્યમાં, એટલા માટે. ચલો, 4000માં ટેબલ તથા ખુરશી ખરીદે. ચલો તમે ગણો, હું પાણી પી લઉં. મારું પાણીનું કન્ઝપ્શન વધારે હોય છે. ચાર 4000માં ટેબલ તથા ખુરશી ખરીદે. અમુક વાર આવા દાખલામાં શું થાય, તમને એમ કન્ફ્યુઝન થવાનું. જે લોકોએ પરીક્ષા આપી હશે ને, આવો દાખલો આવ્યો હશે ને, તો એમને આ અનુભવ હશે કે 4000માં બંને ખરીદ્યા કે સેપરેટ 4000માં ખરીદ્યા. તો પ્રેક્ટિસ કરો એટલે એ બી અનુભવ થઈ જશે. આ જો કે દાખલાની ભૂલ જ કહેવાય. 4000માં બંને ખરીદ્યું, ટેબલ અને ખુરશી. બંને ખરીદ્યા ને તો બંને 2000 રૂપિયામાં નથી ખરીદ્યા. એક સમજો 3000માં ખરીદ્યું તો 1000માં ખરીદ્યું. એક સમજો 2200માં ખરીદ્યું, 1800માં ખરીદ્યું. એ રીતે ખરીદ્યા. પછી બંને વેચી માને. જો બંને વેચે ને તો પહેલું છે ટેબલ, એના ઉપર 50% ફાયદો થયો. અને બીજું છે ખુરશી, એના ઉપર 30% ખોટ ગઈ. હે ને, એ ખોટ ગઈ. પણ ઓવરઓલ સોદામાં તો કોઈ નફો નુકસાન ના ગયું. મતલબ આપણે 4000માં ખરીદ્યું હતું ને, તો વેચ્યું ને એ 4000માં જ થયું. તો ટેબલનું પૂછ્યું ને, તો ટેબલની મૂળ કિંમત કેટલી? જો સિમ્પલ એક સમજો, આ પેલું 200માં ખરીદું ને અને વેચી મારું ને 250માં, તો વધારે કિંમત હોય તો નફો થવાનો. તો હંમેશા આવા દાખલામાં નફાવાળી વસ્તુ હોય ને, એ પ્રાઇસ ઓછી હોય. સમજાવું કેવી રીતે? દાખલા તરીકે 1000 રૂપિયામાં બે વસ્તુ ખરીદી હોય ને, ટેબલ અને ખુરશી. સમજો આની કિંમત હોય 400 રૂપિયા અને આની કિંમત હોય 600 રૂપિયા. અમારે બંને વેચી મારવાનું અને 1000 રૂપિયા જ રાખવાના. તો હંમેશા આના ઉપર નફો થશે, આના ઉપર ખોટ જવાની. હંમેશા એટલે જનરલી એમ. જો આના ઉપર નફો કરીએ આપણે કે ભાઈ 60% નફો કરીએ, 60%, તો 400ના 60% કેટલા થાય? 6 ચોકુ 24, 240 થાય. તો હંમેશા આના પર 240 ખોટ જવાની. તો કેટલી ખોટ જશે એમાં? 40%. તો 6 ચોકુ 24. તો જુઓ, 400 ઉપર 240 નફો થયો, તો આ કેટલામાં વેચી માર્યું હશે? 640માં. તો હંમેશા 600 ઉપર 240 ખોટ જતી રહેવાની. એટલે ઓટોમેટિક બેલેન્સ થઈ ગયું અને વસ્તુ આપણી 1000માં જ વેચાય. તો પહેલું યાદ રાખજો, જેના ઉપર નફો થતો હોય ને, એ વસ્તુની કિંમત ઓછી હોય. કેટલી ઓછી હોય? તો 4000 છે ને, તો 4000ના અડધા 2000 થાય. તો 2000થી ઓછી હોય. એ અહીંયા થયું ને, આ નફાવાળી વસ્તુ ઓછી થાય, 500થી ઓછી, અને આ 500થી વધુ હોય. સિમ્પલ એકદમ. ઓકે, હા. હવે જોવામાં આપણે શું કરીએ આની અંદર. એક ખબર પડ્યું, આ 2000થી ઓછું છે, પેલું 2000થી વધારે છે. હવે જો, આ 50% ના 30%, તો 50/30 મીંડો ગયો. તો ગુણોત્તર શું થયો? 5:3. બંનેનો સરવાળો કેટલો કરો તો કેટલો થાય? 8. તો આ 5 અને 3 સમજો મૂળ કિંમત થઈ. બંને પેલું 5માં ખરીદ્યું, પેલું 3માં ખરીદ્યું, તો બંને કેટલામાં ખરીદ્યા? 8 રૂપિયામાં ખરીદ્યા. પણ હકીકતમાં બંને કેટલામાં ખરીદ્યા છે? 4000માં. તો સિમ્પલ પછી તમે મનમાં શું વિચારો બીજું કે ભાઈ 4000ના 8 ભાગ પાડીએ, તો 8 પંચા 40. તો એક ભાગ કેટલો થયો? 500 રૂપિયાનો. 4000માં એક ભાગ 500નો હોય, તો બે ભાગ 1000ના. તો 8 ભાગ ઓટોમેટિક 4000ના થઈ ગયા. એક ભાગ 500નો હોય
તો 5 ભાગ કેટલા? તો 5 × 5 = 25, 2500 રૂપિયાનો, અને 3 ભાગ કેટલા? 1500ના. થઈ ગયું 4000. હવે આમાં મેં શું કીધું તમને કે નફાવાળી વસ્તુ પૂછીને આપણને ટેબલ નફાવાળું, તો ટેબલની કિંમત હંમેશા 2000 કરતાં ઓછી હોય. તો અહીંયા 2000 કરતાં ઓછી એટલે કેટલી? 1500. તો 1500નું ટેબલ થઈ ગયું અને 2500ની ખુરશી થઈ ગઈ. 1500માં કેટલો નફો થયો? હવે જો અહીંયા વિચારજો, આ ટેબલ મળી ગયું અને આ ખુરશી. નફાવાળી વસ્તુ હંમેશા સસ્તી હોય, તો આ 1500, અને જેમાં ખોટ જતી હોય મોંઘું હોય. તો 4000 મળી ગયું મૂળ કિંમત. ઓકે. 1500માં આપણને કેટલા ટકા ફાયદો થયો? 50%. તો 1500ના 50% કેટલા થાય? 750. તો આ વસ્તુ કેટલામાં વેચી હોય? તો 1500 + 750. તો આ વસ્તુ ગઈ હોય 2250માં. તો આમાં 750 નુકસાન જવાનું. 25 તરી 75. તો આમાંથી તમે 7500 કાઢો, 750 કાઢો. તો 2500માંથી 750 જાય તો કેટલા થવાના? તો 500 એટલે 2000. 2000માંથી 250 જાય તો 1800, 1750. હવે આનો સરવાળો કરો તો 2000, 3000 અને 4000 થઈ ગયું. સિમ્પલ આખું સમજાય? તો આવા દાખલામાં આ રીતે કરવાનું. સિમ્પલ. આ એક બહુ મસ્તવાળી અન્ડરસ્ટેન્ડિંગ થઈ. હવે આ એકવાર તમે સમજો ને, પછી આમાં એલિગેશન મેથડ જોઈએ આપણે. શું કરવાનું આવા દાખલામાં? તો જુઓ, સમજો ખાસ. આ ટેબલ થઈ ગયું, આ ખુરશી થઈ ગઈ. ટેબલ ઉપર શું થયું? 50% નફો. ખુરશી પર શું ગયું? 30% ખોટ, તો -30. બંનેમાં નફો નુકસાન ગયું? ના. તો 0 મૂકી દો. હવે 30 - 0 કરો તો અહીંયા 30 વધવાનું. 50 - 0 કરો તો અહીંયા 50. કશું નહીં કરવાનું. કોક તો કરવાનું ને, કશું નહીં કરવાનું મતલબ. પણ શું કરવાનું? તો અહીંયા ટેબલ મૂકવું, અહીંયા ખુરશી મૂકી. ટેબલમાં 50% નફો તો 50 મૂકી દો. આમાં ખોટ તો 30% ખોટ મૂકી દો. હવે 0 કોઈ નફો નુકસાન ના ગયું. સમજો આખા સોદામાં 10% નફો થયો તો આપણે અહીંયા 10 મૂકતા. હવે અહીંયા કેટલા થઈ ગયા? 30. 30 - 0 તો 30. 50 - 0 તો 50. હવે આનો તમે ગુણોત્તર લો તો કેટલો થાય? મીંડો ઉડી ગયો. તો આ 3 થયું, આ 5 થયું. તો આને કહેવાય એની મૂળ કિંમત. હમણાં કર્યું એ જ છે, પણ થોડું અલગ. તો ટેબલની મૂળ કિંમત 3 રૂપિયા થવાની અને ખુરશીની મૂળ કિંમત 5 રૂપિયા થવાની. તો બંનેનો સરવાળો કરો, 8 થયો. હકીકતમાં કેટલું છે? 4000. તો સિમ્પલ, 4000ના 8 ભાગ પાડો, અને એમાંથી ટેબલની મૂળ કિંમત કેટલી છે? 3. તો 8 × 5 = 40. તો 1 ભાગ 500 થયો, તો 3 ભાગ કેટલો થાય? 1500. તો આવી ગયો જવાબ આપણો. સમજો તમને એમ કહી દે કે ભાઈ ખુરશીની મૂળ કિંમત કેટલી? તો 4000ના 8 ભાગ પાડો, તો 8 × 5 = 40. તો 500 થવાનો ને. અને ખુરશી કેટલું છે? 5. તો 5 × 5 = 25. તો 2500 રૂપિયા. સિમ્પલ એકદમ. તમને કદાચ એવું લાગે સાહેબ તો આ જ કરીને અમને કર્યું, તો પેલો આગળ લોડ લીધો. પણ એ લોડ કેમ જરૂરી છે? દાખલો ટ્વિસ્ટ થયો તો અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થયેલી છે ને, તો આ બધું કામ લાગશે. ઓકે. સેમ આગળ બીજો એવો દાખલો આપ્યો છે મેં. 5000માં સાયકલ ને બાઇક ખરીદ્યું. કે સાહેબ કોણ હાલે છે 5000માં સાયકલ ને બાઇક બંને? રમકડાની વાત કરું છું. અને એમાં પહેલું આપ્યું સાયકલ, એના પર ખોટ ગઈ, અને બીજું આપ્યું બાઇક, એના પર નફો થયો 50%. ઓવરઓલ આ 8% ફાયદો થયો. તો શું કરશો આમાં? આ સાયકલ થઈ ગયું, આ બાઇક થઈ ગયું. સાયકલની અંદર 20% ખોટ ગઈ તો -20, અને બાઇકમાં 50% ફાયદો થયો. ઓવરઓલ નફો થયો એટલે 8. તો જો આમાં શું કરો? 50 - 8 તો આ થવાનું 42. હવે જો સમજો અહીંયા શું થશે ખબર તમને? એકચ્યુઅલમાં આવું હોય છે, 8 - 50 તો 42. 8 - 20 તો અહીંયા થશે 28. 8 - 20 તો 8 - 20 તો પ્લસ થઈ જવાનું. તો અહીંયા 28 થાય. ઓકે. તો 42 અને 28 આવ્યું. તો જવા દો, આ મૂળ કિંમત મળશે આપણને. તો 14 તરી 42, 14 દુ 28. તો આપણું જો સિમ્પલ ને, જેના ઉપર ખોટ જતી હોય ને એ મોંઘી વસ્તુ હોય, જેના ઉપર નફો થતો હોય સસ્તી વસ્તુ હોય. તો નફાવાળું સસ્તું આવી ગયું, આ મોંઘું આવી ગયું.
બંનેની કિંમત કેટલી 5, તો આપણે શું કરીએ 5000ના 5 ભાગ પાડીએ, 5000ના 5 ભાગ, તો એકનું મૂલ્ય કેટલું થવાનું 1000 થવાનું. અને પૂછ્યું શું આપણને, તો સાયકલ પહેલા વાળું, તો ગુણ્યા 3, તો સાયકલની મૂળ કિંમત કેટલી હોય 3000. હવે જો તમે તારો મેળવો, સાયકલની મૂળ કિંમત હોય 3000, તો બાઇકની મૂળ કિંમત થવાની 2000. તો સાયકલ ઉપર કેટલો નફો થયો, સાયકલ પર તો ખોટ ગઈ, કેટલી ખોટ ગઈ 20%, તો 3000ના 20% કેટલું થાય 600, તો આ 600 ખોટ ગઈ, તો આ કેટલામાં વેચાયું 2400માં. યારાના પર નફો થયો 50%, તો 1000 રૂપિયા નફો થયો, તો આ કેટલામાં વેચાયું 3000માં. આવજો આ 3000, આ 2000, 5000, તો આપણું કેટલામાં વેચાયું 5400માં. હવે હતું કેટલું બંને વસ્તુ 5000ની, વેચી કેટલી 5400માં, તો ફાયદો થયો ને 400 રૂપિયા ફાયદો થયો. હવે 5000માં 400 ફાયદો થાય તો 100 કેટલો, તો 5000 એ 400 ફાયદો થાય તો 1000 કેટલો, તો 5000માંથી 1000 જવું તો કેટલા 5 ભાગવાનું, તો સેમ 400 ને 5 ભાગો તો કેટલા થવાના 80, 8 5 40, તો 1080 થઈ ગયા. 1080 થયા તો 100 કેટલા 8. ઓકે, અમુક વાર ના પેલું ઘણું બધું ભેગું થઈ ગયું ને મગજમાં, તો એના કારણે આવું થાય. ક્લિયર રાખી અન્ડરસ્ટેન્ડિંગ. 5000 એ 1000 આવ્યા, તો 5000 એ 1000 આવવા માટે આપણે શું કર્યું 5 ભાગ્યા, તો 5000 ભાગ્યા 5 તો 1000 થઈ ગયું. તો સેમ 400 ને પાછું લાવવું હોય તો 400 ને 5 ભાગો, તો 400 ભાગ્યા 5, તો 8 5 40, તો 80 થયા, તો 1000 એ 80, તો 100 એ 8, તો થઈ ગયું 8. સિમ્પલ. ઓકે, ચાલો ક્લિયર રાખવું. ઓકે, તો જુઓ આ થયું તમારા નફાખોટનું. આપણે અત્યાર સુધીમાં નળ ટાંકી જોયું, કામ મહેનતાણું બંને સરખા. એના પછી ટકા જોયું, વ્યાજ જોયું, બંને સાદું ચક્રવૃદ્ધિ. એના પછી શું જોયું આપણે, એના પછી ડાયરેક્ટ આ નફોખોટ, હા કેલેન્ડર જોયું, બરાબર. રિઝનિંગ બી ચાલુ થઈ ગયું. હવે રિઝનિંગના બી મુક્ત રહેશે. તો આ બધું તમે વારંવાર દાખલા ગણતા રહેજો. ઓકે, જે હું તમને વારંવાર કીધું છે, જે હું અહીંયા ગણાવું એ દાખલા તમે લખો, સમજો, ગણો, એના જ પ્રેક્ટિસ કરો. પછી જે મેં મોકલ્યું એમાંથી જેટલા સમજાય એટલા ગણો, એનો વારો આવશે એટલે એ થઈ જશે. રાઈટ. અને જે હું ગ્રુપમાં PDF મોકલું છું એ PDF તમે સમજતા જાઓ. જ્યાં ગડબડ લાગ્યું પૂછતા જાઓ. ઓકે, મળીએ.